એચડીઆઈ માનવ વિકાસ સૂચકાંક 2020 માનવ વિકાસ શું છે? એચડીઆઈ શું છે? 2020ના રિપોર્ટની મુખ્ય બાબતો શું છે? ભારતની પરિસ્થિતિ શું છે? વગેરે સમજીએ આ વિડીયોમાં. પૂર્વ ભૂમિકા. વર્ષ 1990માં યુએનડીપી ના પ્રથમ માનવ વિકાસ રિપોર્ટ એચડીઆરમાં સૌ પ્રથમ માનવ વિકાસ સૂચકાંક એટલે કે એચડીઆઈ રજૂ કરવામાં આવ્યો હતો. એચડીઆઈનો ખ્યાલ વિકસાવવામાં પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબુલ હક અને ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, નોબેલ વિજેતા, તેનું મહત્વનું પ્રદાન રહેલું છે. માનવ વિકાસ એટલે શું? યુએનડીપીના માનવ વિકાસ રિપોર્ટ 1997 મુજબ માનવ વિકાસ એટલે લોકોની પસંદગીમાં વિસ્તરણ થવું અને લોકોનું જીવન ધોરણ સુધરવું. એચડીઆઈ શું છે? એચડીઆઈ એ આંકડાકીય સૂચકાંક છે જે દેશના મુખ્ય 3 સામાજિક આર્થિક પરિમાણો, જેની અંદર લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય, જ્ઞાન અથવા શિક્ષણ અને જીવન ધોરણ અથવા આવક, તેના આધારે આ આંક તૈયાર કરવામાં આવે છે. એચડીઆઈ એ 3 આંકનો ગુણોત્તર મધ્યક એટલે કે જ્યોમેટ્રિક મીન છે. અહીં દર્શાવ્યા પ્રમાણે આયુષ્યાંક, આવક આંક અને શિક્ષણાંક આ 3નો ગુણોત્તર મધ્યક કરવાથી એચડીઆઈ પ્રાપ્ત થાય છે. ,1990થી દર વર્ષે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનડીપી દ્વારા એચડીઆઈ પ્રકાશિત થાય છે. એચડીઆઈના આધારે વિશ્વના દેશોનું વર્ગીકરણ. એચડીઆઈનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય છે. તેના આધારે વિશ્વના દેશોના માનવ વિકાસનું વર્ગીકરણ કરી શકાય છે. અહીં કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે 0.8 કે તેથી વધુ તેને અતિ ઊંચો માનવ વિકાસ કહે છે. 0.7 થી 0.79 ઊંચો માનવ વિકાસ, 0.55 થી 0.69 મધ્યમ માનવ વિકાસ અને 0.55 થી નીચો માનવ વિકાસ. તો આ રીતે એચડીઆઈના મૂલ્યના આધારે વિશ્વના દેશોનું વર્ગીકરણ કરી શકાય છે. એચડીઆઈ આધારિત અન્ય સૂચકાંકો કયા કયા છે? ઇનઇક્વાલિટી એડજસ્ટેડ એચડીઆઈ, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જીડીઆઈ, જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ જીઆઈઆઈ અને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એમપીઆઈ. ત્યાર પછી જોઈએ માનવ વિકાસ રિપોર્ટ 2020માં નવું શું છે? નવું ડેશબોર્ડ અને પીએચડીઆઈ આ 2 કન્સેપ્ટ નવા છે. જોઈએ આ કન્સેપ્ટ શું છે.
સૌપ્રથમ વાત કરીએ નવું ડેશબોર્ડ. માનવીના યુગ એટલે કે એન્થ્રોપસીન. તેમાં માનવ વિકાસ માપવા માટે સૌપ્રથમ આ નવા ડેશબોર્ડ એટલે કે મેટ્રિક્સના એક સ્યુટની રજૂઆત કરવામાં આવી છે, જેમાં 4 પરિમાણો અને 21 સૂચકાંકો સામેલ છે. અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ટેટસ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ 6 ઇન્ડિકેટર્સ છે. એનર્જી સિસ્ટમ્સ 4 ઇન્ડિકેટર્સ તેમાં છે. મટીરિયલ સાયકલ્સ તેમાં 4 ઇન્ડિકેટર્સ છે. ટ્રાન્સફોર્મિંગ અવર ફ્યુચર તેમાં 7 ઇન્ડિકેટર્સ છે. નવું ડેશબોર્ડ લોકો અને ઇકોસિસ્ટમ્સ વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાઓની ઝલક પ્રદાન કરે છે અને ગ્રહોના દબાણ અને સામાજિક અસંતુલનને સરળ બનાવવા તરફની દેશની પ્રગતિને મોનિટર કરવામાં તે મદદ કરે છે. ત્યાર પછી જોઈએ PHDI. તેનું પૂરું નામ પ્લાનેટરી પ્રેશર્સ એડજસ્ટેડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. આ પણ નવો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ એક પ્રાયોગિક સૂચકાંક છે જે ગ્રહના દબાણ માટે HDIને સમાયોજિત કરે છે. માનવીય દબાણમાં વ્યક્તિદીઠ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન, ઉત્પાદન આધારિત અને માથાદીઠ મટીરિયલ ફૂટપ્રિન્ટ સામેલ છે. PHDI અને HDI આ બંને સમાન હોય તો તે આદર્શ પરિસ્થિતિ છે, જેમાં પ્લાનેટ પર કોઈ દબાણ નથી તેવો નિર્દેશ જોવા મળે છે. HDI કરતાં PHDI ઓછો મળે તો તેનો મતલબ કે પ્લાનેટરી દબાણ વધારે છે. ત્યાર પછી વાત કરીએ ભારતના HDIના વલણો. અહીં ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે 1990માં ભારતનો HDI 0.429 અને ક્રમ 114 હતો. 2000માં HDI મૂલ્ય 0.495 અને ક્રમ 197 હતો. 2010 0.579 અને ક્રમ 136. ડેટા વર્ષ 2018 અને રિપોર્ટ વર્ષ 2019માં HDIનું મૂલ્ય 0.642 અને દેશનો ક્રમ 129 હતો. કુલ 189 દેશો હતા. ડેટા વર્ષ 2019 રિપોર્ટ વર્ષ 2020 HDI મૂલ્ય 0.645 અને ભારતનો ક્રમ 131 હતો. કુલ 188 દેશોમાં. હાલમાં ભારત મધ્યમ HDI ધરાવતા દેશોમાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાન્ય જાણકારી માટે આ છેલ્લા 2 વર્ષના આંકડાઓ મહત્વના કહી શકાય. માનવ વિકાસ રિપોર્ટ 2020 સારાંશ. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવી જાણી જોઈને પ્લાનેટને આકાર આપી રહ્યો છે. આ એક નવો ભૌગોલિક યુગ એટલે કે એન્થ્રોપોસીન ધ એજ ઓફ હ્યુમન્સ છે. માનવ વિકાસમાં રિવર્સ બદલાવમાં COVID-19ને ખૂબ ઓછો સમય લાગ્યો છે. એટલે કે COVID-19ના કારણે માનવ વિકાસ પાછળ જતો રહ્યો છે.
ઉચ્ચ પર્યાવરણીય જોખમોવાળા દેશોમાં સામાજિક નબળાઈ પણ વધુ જોવા મળી છે. ઇનઇક્વાલિટી ઇન હ્યુમન ડેવલપમેન્ટ, જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, શેર ઓફ ચિલ્ડ્રન લો, મીડિયમ અને હાઈ. તો જેમ ઉચ્ચ પર્યાવરણીય જોખમ તરફ જઈએ છીએ તેમ માનવ વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. જેન્ડર ઇનઇક્વાલિટી પણ વધારે જોવા મળે છે. માનવ વિકાસ રિપોર્ટ 2020નું માળખું. માનવ વિકાસનું વિસ્તરણ, ગ્રહના દબાણો ઘટાડવા, એન્થ્રોપોસીન માટે માનવ વિકાસનું નવીનીકરણ, ઉત્પ્રેરક ક્રિયા માટે પરિવર્તનનું માળખું અને નવા મેટ્રિક્સની શોધ. ત્યારબાદ વાત કરીએ તો માનવ વિકાસ માટે કોવિડ-19 રોગચાળો એ એક અભૂતપૂર્વ આંચકો સાબિત થયો છે. અહીં ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ એન્યુઅલ ચેન્જ ઇન હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વેલ્યુ લેવામાં આવેલી છે. 1991થી લઈને 2020 સુધીની આપણને HDIની વેલ્યુ અહીં જોવા મળે છે. અહીં દર્શાવ્યા પ્રમાણે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008-9ની વૈશ્વિક મંદી એ વખતે પણ HDIની વેલ્યુમાં બહુ મોટો ઘટાડો થયો ન હતો. પરંતુ 2020માં જોઈએ તો કોવિડ-19ના કારણે ખૂબ મોટો ઘટાડો આપણને જોવા મળે છે. HDIમાં આ ઘટાડો એ અત્યાર સુધીના વર્ષોમાં સૌથી મોટો ઘટાડો કહી શકાય. ત્યાર પછી જોઈએ માનવ વિકાસ સૂચકાંકમાં ટોપ 10 દેશ. ટોપ 10 દેશની સૂચિ અહીં જોવા મળે છે. સૌપ્રથમ નોર્વે છે 0.957 અંક સાથે. આયર્લેન્ડ 0.955 સાથે બીજા નંબરે છે અને સ્વિટ્ઝરલેન્ડ 0.955 સાથે ત્રીજા ક્રમે છે. જોકે આયર્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ બંનેનું રેન્કિંગ એક સરખું છે. આ ઉપરાંત પણ અન્ય દેશો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાન્ય જાણકારી માટે ટોપ 3 દેશોનું રેન્કિંગ મહત્વનું છે. ત્યાર પછી જોઈએ ભારતનું પરફોર્મન્સ. રેન્ક 131, HDI વેલ્યુ 0.645, લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ વર્ષમાં 69.7 વર્ષ, એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ વર્ષમાં 12.2 વર્ષ, મીન યર્સ ઓફ સ્કૂલિંગ વર્ષમાં 6.5 વર્ષ અને ગ્રોસ નેશનલ ઇન્કમ GNI પર કેપિટા PPP $6,681. તો માનવ વિકાસ રિપોર્ટ 2020માં આ ભારતનું પરફોર્મન્સ છે. માનવ વિકાસ રિપોર્ટ 2020માં એશિયન દેશો. એશિયન દેશોની અંદર ખૂબ ઉચ્ચ HDI ધરાવતા દેશો સિંગાપોર 11 ક્રમ, સાઉદી અરેબિયા 40મો ક્રમ, મલેશિયા 62મો ક્રમ છે. ઉચ્ચ HDI ધરાવતા એશિયાઈ દેશોમાં શ્રીલંકા 72, ચાઇના 85, વિયેતનામ 117 છે.
મધ્યમ એચડીઆઈ તેમાં ભારત આવે છે. આ ઉપરાંત ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, કંબોડિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ બધા દેશો 120થી 156 ક્રમની અંદર આવે છે. ત્યારબાદ જોઈએ માનવ વિકાસ રિપોર્ટ 2020માં બ્રિક્સ દેશો. તો અહીં 2018 અને 2019ના ડેટા પ્રમાણેની માહિતી. રશિયા 49 અને 52, ચાઇના 85 છે, 2018 અને 2019 બંનેમાં 85 છે. બ્રાઝિલ 2018માં 79 અને 2019 84. દક્ષિણ આફ્રિકા 113 અને 2019માં 114. ભારત 2018માં એચડીઆઈ ક્રમ 129 હતો અને 2019માં એચડીઆઈ ક્રમ 131 રહ્યો. માનવ વિકાસ રિપોર્ટ 2020માં ભારતની સમસ્યાઓ વિશે શું નિર્દેશ છે તેની વાત કરીએ તો ભારતમાં બહુઆયામી ગરીબી સૂચકાંક એટલે કે એમપીઆઈ 2015-16 સંદર્ભે દેશમાં 27.9%, આશરે 37.7 કરોડ લોકો બહુઆયામી ગરીબ રહ્યા, તેમજ 19.3% સંવેદનશીલ ગરીબી હેઠળ રહ્યા. ભારતમાં બાળકોમાં કુપોષણ, વાસ્ટિંગ અને સ્ટન્ટિંગનો પ્રશ્ન છે. વાસ્ટિંગ એટલે ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજનવાળા બાળકો અને સ્ટન્ટિંગ એટલે ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળા બાળકો. અહીં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ બાળક નોર્મલ છે. તેની બાજુમાં દર્શાવેલ છે તે મુજબ એ બાળક ઓછા વજનવાળું છે, તેને વાસ્ટેડ કહે છે. તેના પછી છે એ ઓછી ઊંચાઈવાળું બાળક છે, તેને સ્ટન્ટેડ કહે છે. અને તેના પછી છે એ વજન પણ ઓછું અને ઊંચાઈ પણ ઓછી છે, તેને વાસ્ટેડ અને સ્ટન્ટેડ બાળક કહે છે. આ ઉપરાંત ભારતમાં માતા પિતાના વર્તનમાં જુદા જુદા પ્રતિભાવો અને છોકરીઓના આરોગ્ય અને શિક્ષણના કેટલાક ડિસઇન્વેસ્ટમેન્ટને લીધે છોકરીઓમાં છોકરાઓની તુલનાએ કુપોષણ વધુ છે, જે આંચકાના પરિણામો તરીકે હવામાન પરિવર્તન સાથે પણ સંકળાયેલ છે. અપૂરતી માળખાકીય સુવિધાઓને લીધે ચેન્નાઈમાં 1 કરોડ જેટલા લોકોના ઘરોમાં પાણીની અછતની સમસ્યા રહી. બીજી બાજુ 25 વર્ષમાં સૌથી ભારે વિનાશક પૂરમાં ભારતના 13 રાજ્યોમાં 1600 જેટલા લોકોના મોત થયા અને કેરળમાં 1 લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા. ભારત અને મેક્સિકોમાં શિક્ષણ કાર્ય એ અનુશાસન એટલે કે ડિસિપ્લિન અને પાઠ્યપુસ્તક આધારિત રહ્યું છે, જેથી અભ્યાસના કારણો અને ઉકેલો માટે વધુ વ્યવસ્થિત અભિગમની ઉપેક્ષા થઈ છે. માનવ વિકાસ રિપોર્ટ 2020માં ભારતની કેટલીક ઉપલબ્ધિઓનો ઉલ્લેખ. ભારતમાં ગ્રીન ઉર્જાની પહેલ નોંધપાત્ર છે. સોલાર ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ માર્ચ 2014માં 2.2 ગીગાવોટથી વધીને જુલાઈ 2019માં 30 ગીગાવોટ. સ્થાપિત સોલાર ક્ષમતામાં ભારત 5મા ક્રમે. ભારતમાં 2010થી સોલાર ટેરિફમાં સતત ઘટાડો થયો છે. નાણાકીય સુરક્ષા અને જમીનની માલિકીને લીધે
મહિલાઓની સુરક્ષામાં સુધારો. શાશ્વત વિકાસ સંદર્ભે ભારતના ચિપકો આંદોલન 1973નો પણ ઉલ્લેખ છે. ભારત તેમજ અન્ય કેટલાક વિકાસશીલ દેશો પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધના અમલમાં અગ્રેસર રહ્યા છે. કેરળના કુદુમ્બશ્રી જેવા પ્રોજેક્ટ મહિલા ખેડૂતો, માછીમારો અને ઘાસચારકોને જાહેર નિર્ણય નિર્ધારણમાં નેતૃત્વ સંભાળવાની શક્તિ આપે છે. ભારત અને નેપાળના અભ્યાસો એવું દર્શાવે છે કે પર્યાવરણીય નિર્ણય નિર્ધારણને લોકશાહીકૃત એટલે કે ડેમોક્રેટિક કરી શકાય છે. આશા છે કે આ વિડીયો જોયા બાદ એચડીઆઈ સંબંધિત જાણકારીમાં વધારો થયો હશે અને એચડીઆઈ વિશેનો કન્સેપ્ટ વધુ સુદૃઢ બન્યો હશે.